સવારના સમાચારમાં સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। ટ્રાફિક પોલીસના જાહેરનામાનો મોટા વાહનોને કરે છે ઉલ્લંઘન। ખાણ ખનીજ ઓવરલોડ વાહનો કોણ દોડાવી રહ્યું છે? કોણ છે આંકાઓ? તંત્ર શું લોકોનું મોતનું આમંત્રણ આપી રહ્યું છે? છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 3 જવાનો શહીદ। નક્સલી હુમલામાં ઘાયલ જવાનોને હોસ્પિટલ ખસેડાયા। બીજાપુર સુકમા બોર્ડ પર હુમલો, નક્સલી હુમલાની સીઆરપીએફના 14 જવાનો ઘાયલ। સ્વ મહિપત સિંહ ભાઉભા બાપુ જાડેજા રીબડા ની પ્રથમ પુણ્યતિથિ સમારંભ માનવ સેવા તથા ગૌસેવા ડાયરાનું આયોજન કરતા અનુરીસિંહ જયદીપસિંહ થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે મહા-રક્તદાન કેમ્પ 1 ફેબ્રુઆરી 2024 ગુરુવારે શ્રી મહિરાજ બજરંગબલી મંદિર પાસે નેશનલ હાઈવે રીબડા। નકલી નોટનું બંડલ આપી મોબાઈલ પડાવવા 2 લોકો ઝડપાયા। શહેરના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરો સાથે બેસી વિશ્વાસ કેળવી તેના જૂના મોબાઈલમાં વધારે પૈસા આપવાનું કહેતા અને ચલણી નોટોનું ખોટું બંડલ પકડાઈ દેતા કુબેરનગરમાં રહેતા જીતી સોલંકી અને પ્રકાશ ડાભીએ 1.6 લાખની કિંમતના 14 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા। આણંદના ઉમરઠાની પ્રાથમિક શાળાના આચાર્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ, વિદ્યાર્થીઓને માર મારવા મુદ્દે કરાયા સસ્પેન્ડ। રાજકોટના સાપરમાં પૈસાની ઉઘરાણી બાબતે 20 વર્ષ જયદીપસિંહ રાકેશ મકવાણાની હત્યા, સાપરના પીઆઈ આર.એ. ગોહિલની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આયોજિત 72મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપ 2023-24માં ગુજરાત પોલીસ ટીમનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટ શહેર પોલીસના ખેલાડીઓ। સિંહોરી-રાધનપુર હાઈવે પરની ઘટના, કાંકરેજના દુધાસણ નજીક ટ્રેલર પલટાયું, ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની। અમદાવાદના મહાનગરપાલિકા વોર્ડ સસ્પેન્ડ સુનિલ રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ, એસીબીની તપાસમાં સત્તાવાર કરતાં 306% વધુ મિલકતના મહિને 80,000 પગારમાં 10 વર્ષ તેમણે 2.75 કરોડની મિલકત વસાવી, 1.5 કરોડની ફિક્સ ડિપોઝિટ સહિત પત્નીના નામે 2 મકાન અને પુત્રીના નામે 1 મકાન મળી આવ્યું।